નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે લિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન જે છે તેમાંથી ઉત્પન્ન થતા સજીવો એ 3 તબક્કામાંથી પસાર થાય છે. તો સૌથી પહેલો તબક્કો જુવેનાઇલ તબક્કો, ત્યારબાદ બીજો તબક્કો એ પ્રાગૈંગિક તબક્કો અને ત્રીજો તબક્કો એ વૃદ્ધત્વ તબક્કો. તો એના વિશે આપણે ડિટેલમાં ભણી ગયા. તો આજે આપણે લિંગી પ્રજનનમાં આગળ અભ્યાસ કરીશું. તો આજનો આપણો ટોપિક છે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. હવે દરેક સજીવ પુખ્તતાએ પહોંચે છે તો પુખ્તતાએ પહોંચીને એ લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ થાય છે. તો લિંગી પ્રજનનમાં નરજન્યુનું નિર્માણ કરશે અને જે માદા હોય તે માદાજન્યુનું નિર્માણ કરે છે. ત્યારબાદ નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે. જોડાણ એટલે કે ફલનની ક્રિયા થાય છે અને ફલનની ક્રિયા બાદ યુગ્મજનું નિર્માણ થશે અને યુગ્મજનું નિર્માણ બાદ ભ્રૂણજનનની ક્રિયા થાય છે. લિંગી પ્રજનન જોવા જાય તો નરજન્યુના નિર્માણથી લઈને ભ્રૂણજનન એક સરળ પ્રક્રિયા છે, પણ આપણે આપણા સમજવા ખાતર એને સાનુકૂળતા માટે લિંગી પ્રજનનને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. તો એમાંનો સૌથી પહેલો તબક્કો પૂર્વફલન. પૂર્વફલન એટલે કે ફલનની ક્રિયા પહેલાનો તબક્કો, જેને પૂર્વફલન કહેવામાં આવે છે. હવે પૂર્વફલન જે છે તેમાં 2 તબક્કામાં વિભાજિત થાય છે. સૌથી પહેલો તબક્કો જે છે તે જન્યુજનન. જન્યુજનન એટલે કે જન્યુઓના નિર્માણની ક્રિયા, એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થવાની ક્રિયા કે જેને જન્યુજનન કહેવામાં આવે છે. હવે જન્યુઓનું નિર્માણ તો થઈ ગયું, પણ જન્યુઓને જે છે એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થવું તો જરૂરી છે. તો જોડાણ થાય તે કઈ રીતે થશે? તો એ પ્રક્રિયા જન્યુઓનું વહન, એટલે કે પૂર્વફલન જે છે તેમાં જન્યુજનન અને જન્યુઓના વહનનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા થશે અને ફલનની ક્રિયા બાદ પશ્ચફલનની ઘટના જોવા મળે છે. હવે પશ્ચફલન જે છે તેમાં યુગ્મજનું નિર્માણ અને ભ્રૂણજનનની ક્રિયા જોવા મળે છે. તો આપણે સૌથી પહેલા લિંગી પ્રજનનના પૂર્વફલનની તબક્કા વિશે ભણીશું કે પૂર્વફલન કે જેમાં કઈ ઘટનાઓ જોવા મળે છે. કે જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓનો સમાવેશ પૂર્વફલનમાં થાય છે. એટલે કે જન્યુઓનું જોડાણ થશે તે પહેલા જે ક્રિયાઓ થાય છે તો એનો સમાવેશ પૂર્વફલનમાં થાય છે. તો પૂર્વફલનમાં 2 ઘટનાઓનો સમાવેશ થાય છે. સૌથી પહેલી ઘટના જન્યુજનન અને ત્યારબાદ બીજી ઘટના જન્યુવહન. આ 2 ઘટનાઓ જે છે તે પૂર્વફલનમાં થાય છે. તો સૌથી પહેલા આપણે જન્યુજનન વિશે ભણીએ કે જન્યુજનન એટલે કે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા, એટલે કે માદાજન્યુ અને નરજન્યુના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન કહેવામાં આવે છે. હવે જન્યુઓના પ્રકાર. જન્યુઓ 2 પ્રકારના હોય છે, માદાજન્યુ અને નરજન્યુ. અને આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જન્યુઓ હંમેશા એકકીય એટલે કે N પ્રકારના હોય છે. હવે આપણે જન્યુઓના દેખાવની વાત કરીએ તો દેખાવને આધારે જન્યુઓ 2 પ્રકારના જોવા મળે છે, સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુ એટલે કે જન્યુઓ કેવા હશે? સરખા. અને વિષમજન્યુ એટલે કે જન્યુઓ અલગ અલગ હોય છે. હવે જે સમજન્યુ છે તેને હોમોગેમેટ્સ અને અથવા તો આઇસોગેમેટ પણ કહેવામાં આવે છે. તો સમજન્યુ છે તેમાં નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં સરખા હોય છે, એટલે કે આપણે નર અને માદાજન્યુને અલગ તારવી શકતા નથી. ત્યારબાદ નરજન્યુ અને માદાજન્યુ જે હોય તે બાહ્યાકાર દ્રષ્ટિએ એટલે કે દેખાવની દ્રષ્ટિએ અને દેહધાર્મિક દ્રષ્ટિએ પણ સરખા હોય છે. એટલે કે સમજન્યુની 3 ખાસ લાક્ષણિકતા છે કે દેખાવમાં એટલે કે બાહ્યાકાર રીતે સરખા હોય છે, દેહધાર્મિક રીતે સરખા હોય છે અને ચલિત હોય છે. હવે આપણે જાણીએ છીએ કે ચલિત કેમ હોય છે કે એ લોકો કસા ધરાવે છે. જન્યુ જે છે તે કસા ધરાવે જેના પરિણામે એને ચલિત કહેવામાં આવે છે. તો સમજન્યુનું ઉદાહરણ આપણી ચોપડીમાં આપેલું છે, ક્લેડોપોરા.
કેળવણાના આ બે જન્યુઓ જે છે તે દેખાવે સરખા જોવા મળે છે અને કશાધારી છે, જેના પરિણામે આપણે એને અલગ તારવી શકતા નથી. ત્યારબાદ આપણે જોઈએ વિષમજન્યુ. વિષમજન્યુ જે છે તેને ડિપ્લોગેમેટ ક્યાં તો પછી એનિસોગેમેટ કહેવામાં આવે છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની કે વિષમજન્યુ જેને ડિપ્લોગેમેટ્સ અથવા તો એને એનિસોગેમેટ પણ કહેવામાં આવે છે. તો વિષમજન્યુ જે છે તેમાં સમજન્યુથી ઉલટું, સમજન્યુથી વિરુદ્ધ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ હોય તે દેખાવમાં સરખા હોતા નથી. ત્યારબાદ દેખાવ અને દેહધાર્મિક રીતે પણ સરખા હોતા નથી. આપણે જાણીએ છીએ કે જન્યુ જે છે તે બે પ્રકારના હોય છે. જે નરજન્યુ, તો નરજન્યુને શુક્રકોષ અને ચલકુજન્યુ શબ્દ પણ વાપરી શકાય, જ્યારે માદાજન્યુ માટે તરીકે અંડકોષ હોય છે. ત્યારબાદ આપણે વિષમજન્યુમાં આગળ बढ़ીए तो नरजन्यु हमेशा चलित હોય છે, જ્યારે માદાજન્યુ અચલિત હોય છે. નરજન્યુ જે છે તે કદમાં નાના અને હંમેશા સક્રિય હોય છે, જ્યારે માદાજન્યુ જે છે તે કદમાં મોટા અને શિથિલ હોય છે. હવે એનું એક કારણ છે કે નરજન્યુ જે છે ચલિત હોય છે અને જ્યારે માદાજન્યુ અચલિત હોય છે. એનું રીઝન એ છે કે જે નરજન્યુ છે તેને ફલનની ક્રિયા માટે માદાજન્યુ સુધી પહોંચવાનું હોય છે. તો નરજન્યુ એટલે કે શુક્રકોષે ફલનની ક્રિયા માટે અંડકોષ સુધી પહોંચવાનું હોય છે. એના પરિણામે નરજન્યુ જે હોય છે તે ચલિત હોય છે અને સક્રિય હોય છે, જ્યારે માદાજન્યુ એટલે કે અંડકોષ જે છે તે માદાના શરીરમાં જ હોય છે, જેના પરિણામે એ અચલિત હોય છે. અહીંયા તમારા ચોપડીમાં ઉદાહરણ આપેલા છે ફ્યુકસ લીલ અને હોમો સેપિયન્સ એટલે કે માનવ. તો ફ્યુકસ લીલમાં આ જે મોટા કદનું દેખાય છે તે માદાજન્યુ છે અને આ નાના કદનું છે તે નરજન્યુ છે. નરજન્યુ કસા ધરાવે છે, જેના પરિણામે એ ચલિત છે. હવે માનવની વાત કરીએ તો આ આકૃતિ અંડકોષની છે અને આ શુક્રકોષની. તો આપણને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે અંડકોષ કદમાં મોટા છે અને શિથિલ હોય છે, જ્યારે શુક્રકોષ જે છે તે અંડકોષની સાપેક્ષે કદમાં નાના જોવા મળે છે. ત્યારબાદ હવે આપણો ટોપિક છે લિંગી પ્રજનનમાં કે જન્યુઓમાં જાતીયતા. જન્યુઓમાં જાતીયતા મતલબ કે જન્યુઓ જે છે નર અને માદા દર વખતે એવું નથી હોતું કે એક જ સજીવમાં કે અલગ અલગ સજીવમાં જોવા મળે. ઘણીવાર એવા પણ સજીવ છે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ એક જ શરીરમાં પણ હોય છે અને અલગ અલગ શરીરમાં પણ જોવા મળે છે. મતલબ કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. તો આપણને કહેવાય છે ભિન્ન સજીવોના જન્યુ એટલે કે નર હશે તો નરમાંથી નરજન્યુ અને માદા હોય તો માદામાંથી માદાજન્યુઓનું જોડાણ થાય. પરંતુ કેટલાક સજીવોમાં નરજન્યુ અને માદાજન્યુ એક જ સજીવ દ્વારા નિર્માણ પામે છે. જેમ કે આપણે જોયા ઉભયલિંગી સજીવો અળસિયું કે અળસિયું જે છે તે અંડપિંડ પણ ધરાવે છે અને શુક્રપિંડ પણ ધરાવે છે. તો એના વિશે આપણે ડિટેલમાં ભણીએ તો સૌથી પહેલા આપણે વનસ્પતિઓમાં જાતીયતાનો અભ્યાસ કરીએ. તો વનસ્પતિમાં સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે વનસ્પતિ એકલિંગી હોય અને દ્વિલિંગી હોય છે. તો એકલિંગી એટલે કે જેમાં નર અને માદા પ્રજનનની રચના એક જ વનસ્પતિ પર આવેલી હોય છે. એટલે એક જ વનસ્પતિ જે છે તેના પર સ્ત્રી કેસર પણ આવેલું હોય છે અને પુંકેસર પણ આવેલું હોય છે. હવે આપણે જોઈએ તો કેટલીક ફૂગ અને કેટલીક વનસ્પતિમાં
દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ સમસુકાય અને એક સદની વાપરવામાં આવે છે. એટલે કે ફૂગ જે છે તો ફૂગ જો દ્વિલિંગી હોય તો એની માટે સમસુકાય શબ્દ વાપરવાનો, અને જો કેટલીક વનસ્પતિ જે હોય તે દ્વિલિંગી હોય તો એની માટે આપણે એક સદની શબ્દ વાપરવાનો હોય છે. દ્વિલિંગી સપુષ્પ વનસ્પતિના પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એક જ પુષ્પ પર જોવા મળે છે. હવે આપણે વાત કરીએ એકલિંગી વનસ્પતિ. તો એકલિંગી વનસ્પતિ છે તેમાં નર અને માદા પ્રજનનની રચના અલગ અલગ વનસ્પતિ પર જોવા મળે છે. એટલે કે એક જ પ્રકારની જે વનસ્પતિ હોય તો એક જ પ્રકારની વનસ્પતિના અલગ અલગ છોડ પર નર અને માદા પ્રજનનની રચના જોવા મળે છે. વનસ્પતિ કે જે એકલિંગી પરિસ્થિતિ સૂચવતી હોય તો એની માટે વિષમસુકાય અને દ્વિસદની શબ્દ વપરાય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે દ્વિલિંગી જે છે વનસ્પતિ એની માટે સમસુકાય અને એક સદની શબ્દ વપરાય છે. તો એવી જ રીતે જે વનસ્પતિ એકલિંગી હોય તો એકલિંગી માટે વિષમસુકાય અને દ્વિસદની શબ્દ વપરાય છે. તો આ જે ચાર શબ્દ છે એ ખાસ યાદ રાખવાના કે જે વનસ્પતિ દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે તો દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે એની માટે સમસુકાય અને એક સદની શબ્દ વપરાય છે, અને જે વનસ્પતિ એકલિંગી પરિસ્થિતિ સૂચવે છે તો એની માટે વિષમસુકાય અને દ્વિસદની શબ્દ વપરાય છે. હવે એકલિંગી સપુષ્પ ધરાવતી જે વનસ્પતિ હોય એમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની રચના ભિન્ન વનસ્પતિ પર જોવા મળે છે. હવે જોઈએ તો પુંકેસર ચક્ર એટલે કે પુંકેસર ધરાવતું જે પુષ્પ હોય તેને પુંકેસરીય પુષ્પ કહેવામાં આવે છે, એટલે કે જે નર જાતિનું પ્રેઝન્ટેશન કરે છે. એવી રીતે સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ જેને સ્ત્રીકેસરીય પુષ્પ એટલે કે જેને માદા પુષ્પ પણ કહેવામાં આવે છે. હવે આપણે એક સદની વનસ્પતિ અને દ્વિલિંગી બંને સેમ. હવે એક સદની વનસ્પતિ એટલે કે સપુષ્પ વનસ્પતિઓમાં ખાસ શબ્દ એવું વાપરવાનો કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે તો એને એક સદની કહેવામાં આવે છે. યાદ રાખવાની એ રીતના એક વનસ્પતિ એક સદની એટલે કે એક જ વનસ્પતિ પર નર અને માદા પુષ્પ ઉગે છે. જેના ઉદાહરણ છે કાકડી, નાળિયેર, મકાઈ અને શક્કરટેટી. અને બીજું તમારા ચોપડીમાં કાળા વનસ્પતિની આકૃતિ આપેલી છે કે જેમાં આકૃતિમાં દર્શાવેલું છે કે એક જ વનસ્પતિ છે તેમાં નર જન્યુધાની અને માદા જન્યુધાની આવેલી છે. હવે દ્વિસદની વનસ્પતિને બીજું એકલિંગાશ્રયી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. આ શબ્દ તમારે લખી દેવાનો તમારા બુકમાં નથી. હવે દ્વિસદની વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિના ભિન્ન છોડ પર જોવા મળે છે. એટલે કે એક જે છોડ હશે તો એક છોડ પર માદા પુષ્પ ઉગશે અને જે બીજો છોડ હશે તો બીજા છોડ પર નર પુષ્પ ઉગે છે. એટલે કે વનસ્પતિ એક પણ છોડ અલગ. એટલે એક ફક્ત માદા પુષ્પ ધરાવતું છોડ હોય અને બીજું એક નર પુષ્પ ધરાવતું છોડ હોય છે. તો એવી વનસ્પતિને દ્વિસદની વનસ્પતિ કહેવામાં આવે છે. આ આપણે જોયું વનસ્પતિઓમાં જાતીયતા, એવી રીતે પ્રાણીઓમાં પણ જાતીયતા જોવા મળે છે. તો પ્રાણીઓમાં જાતીયતાના આધારે એના બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, દ્વિલિંગી પ્રાણીઓ અને એકલિંગી પ્રાણીઓ. શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય. દ્વિલિંગી એટલે કે એક જ જે પ્રાણી હશે તે બંને લિંગ ધરાવે છે. એટલે કે એક જ પ્રાણીના શરીરમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગો આવેલા હોય છે. દાખલા તરીકે અળસિયું, જળો, ચપટાકૃમિ અને વાદળી. આપણે 11માં અળસિયા વિશે ભણી ગયેલા છે. અળસિયામાં પ્રજનન તંત્ર વિશે ભણી ગયેલા છે એટલે આપણે સરળતાથી આને સમજી શકીએ. હવે એકલિંગી પ્રાણી વિશે જોઈએ તો એકલિંગી પ્રાણીઓ છે તેમાં
એક જ લિંગ ધરાવતું એટલે એક જ પ્રાણી શરીર હશે તે એક જ પ્રકારનું લિંગ ધરાવતું હોય છે, એટલે કે નર અને માદા પ્રજનન અંગો અલગ અલગ પ્રાણી શરીરમાં આવેલા હોય છે, દાખલા તરીકે વંદો, દેડકો અને મનુષ્ય. હવે આ જે બધા જુદા વનસ્પતિમાં જન્યુઓનું નિર્માણ થાય છે અને પ્રાણીઓમાં જન્યુઓનું નિર્માણ થાય છે, તો એ બંને જન્યુનું નિર્માણ દરમિયાન કોષ વિભાજનની આપણે ક્રિયા જોવાની છે કે જેમાંથી જન્યુઓ ઉત્પન્ન થાય છે તે પિતૃપાળી એટલે કે વનસ્પતિ હોય તો વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ અને પ્રાણી હોય પ્રાણીમાંથી નર હોય તો નર જન્યુ અને માદા હોય તો માદા જન્યુમાંથી ઉત્પન્ન થાય છે, તો તે પિતૃ પેઢીનો દેહ મતલબ કે આપણે માદાની વાત કરીએ તો જે માદા શરીર હોય તેનો પિતૃ દેહ હંમેશા કાં તો પછી એકકીય હશે ક્યાં તો દ્વિકીય હોય છે, એટલે કે જે જન્યુ એટલે જેમાં એકકીય પિતૃ દેહ ધરાવતો હોય તેમાંથી ઉત્પન્ન થતો જન્યુ એકકીય હોય છે, અને જો દ્વિકીય પિતૃ દેહ ધરાવતો હોય તો એમાંથી ઉત્પન્ન થતો જન્યુ એકકીય જ હોય છે. જન્યુ હંમેશા એકકીય જોવા મળે છે, તો દ્વિકીયમાંથી એકકીય જન્યુનું નિર્માણ કઈ રીતે થાય છે તે આપણે આ કોષ વિભાજનની ક્રિયા અહીંયા જોવાની છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે રંગસૂત્રની દ્રષ્ટિએ જન્યુઓ હંમેશા એકકીય હોય છે. હવે આપણે જોયું કે પિતૃદેહ છે એ ક્યાં તો એકકીય હશે ક્યાં તો પછી દ્વિકીય હોય છે. એકકીય હોય તો એને n વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે અને દ્વિકીય હોય તો તેને 2n વડે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એકકીય. તો એકકીય પિતૃદેહ છે તે હંમેશા સમભાજનની ક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ કરે છે. હવે અહીંયા અર્ધીકરણ નથી થતું, અહીંયા કઈ ક્રિયા થાય છે? સમભાજન. કારણ કે એનું કારણ એ છે કે ઓલરેડી પિતૃદેહ છે તે n જ છે, n જ હોવાને કારણે એમાંથી જન્યુનું છે નિર્માણ છે તે સમભાજનની ક્રિયા દ્વારા થશે. દાખલા તરીકે મોનેરા, લી, ફૂગ અને દ્વિઅંગી. તો આ મોનેરા, લી, ફૂગ, દ્વિઅંગી જેમાં પિતૃદેહ છે તે હંમેશા એકકીય હોય છે અને આમાંથી નિર્માણ પામતા જન્યુઓ સમભાજન દ્વારા નિર્માણ પામશે. હવે આપણે વાત કરીએ દ્વિકીય પિતૃદેહ ધરાવતા સજીવો. તો દ્વિકીય પિતૃદેહ ધરાવતા સજીવો હંમેશા અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી અને મનુષ્ય કે જેમાં જન્યુનું નિર્માણ અર્ધીકરણની ક્રિયા દ્વારા થાય છે. ત્યારબાદ તેમાં જન્યુ માતૃકોષો હોય તે અર્ધીકરણમાં પ્રવેશે છે. જ્યારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે એકકીય પિતૃદેહ છે તેમાં યુગ્મજ જે હોય તે અર્ધીકરણમાં પ્રવેશે છે, જ્યારે દ્વિકીય પિતૃદેહ ધરાવતામાં જન્યુ માતૃકોષો જે હોય તે અર્ધીકરણમાં પ્રવેશે છે. ત્યારબાદ તમારા ચોપડીમાં કોષ્ટક 1.1 આપેલો છે કે જેમાં જુદા જુદા સજીવોના જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા આપેલી છે અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા આપેલી છે. એટલે કે જે માતૃકોષ છે તો માતૃકોષમાંથી જે જન્યુનું નિર્માણ થાય છે તો એમાં કેટલા રંગસૂત્ર હોય છે તે તમારા કોષ્ટકમાં આપેલું છે અને કોષ્ટકમાં ઘણી જગ્યાએ તમને આવી રીતે ખાલી જગ્યા જોવા મળશે, તે તમારે કરવાની રહેશે. તો તમારા ચોપડીમાંથી અમુક જ ઉદાહરણ લીધેલા છે, જેમાંથી મનુષ્યના જે જન્યુ માતૃકોષ છે તેમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય છે. એટલે કે અહીંયા જોઈએ તો પિતૃદેહ છે તે કેવો છે? 2n. તો એમાંથી અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુનું નિર્માણ થશે. હવે અર્ધીકરણની ક્રિયા દ્વારા અહીંયા જન્યુનું નિર્માણ થાય છે એટલે રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જશે? અડધી. અડધી એટલે કે એકકીય n. એટલે 46 આપણે અડધા કરીએ તો 23.
હવે ગર્ભમાખી જે છે તો ગર્ભમાખી જે છે તેમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 12 છે. તો એમાંથી ઉત્પન્ન થતા જન્યુની રંગસૂત્રની સંખ્યા 12 ની અડધી એટલે કે 6 થઈ જાય છે. એવી રીતે ઉંદર જે છે તેમાં તમારા ચોપડીમાં જન્યુમાં જોવા મળતા રંગસૂત્રની સંખ્યા 21 આપેલી છે. તો એના પરથી તમારે જન્યુ માતૃકોષના રંગસૂત્રની સંખ્યા લખવાની છે. તો જન્યુની સંખ્યા આપણે જાણીએ જ છે કે જન્યુ હંમેશા એકીય હોય છે. તો અહીંયા સંખ્યા કેવી થઈ જશે? ડબલ એટલે કે 42. એવી રીતે પતંગિયું છે તો પતંગિયું છે તેના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 380 છે. તો 380 ને આપણે અડધા કરીએ તો જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 190 થાય. એવી રીતે ડુંગળી છે તો ડુંગળીમાં તમને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 8 આપેલી છે. તો જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા એનાથી ડબલ એટલે કે 16 થાય છે. તો બાકીના જે ઉદાહરણ છે તમારે ચોપડીમાં આ રીતે લખી દેવાના. પૂર્વફલનની જે ઘટના છે તેમાં આપણે જોયું કે પૂર્વફલનની ઘટનામાં બે ઘટનાઓ જોવા મળે છે. પહેલી ઘટના જન્યુ જનન અને ત્યારબાદ બીજી ઘટના છે તેને જન્યુ વહન કહેવામાં આવે છે. એટલે કે જન્યુઓનું તો નિર્માણ થઈ જાય છે, માદા જન્યુ અને નર જન્યુઓનું નિર્માણ થઈ જાય છે, પણ નર જન્યુનું માદા જન્યુ સુધી પહોંચવું જરૂરી છે. તો એ ક્રિયાને જન્યુ વહન કહેવામાં આવે છે. નહીં તો જ્યાં સુધી નર જન્યુ માદા જન્યુ સુધી પહોંચે નહીં તો ત્યાં સુધી ફલનની ક્રિયા થશે. તો ફલનની ક્રિયા થાય એટલે કે આ પછીની ઘટના થાય તો એ પૂર્વે આપણે જન્યુઓનું વહન થવું જરૂરી છે. તો નર અને માદા જન્યુઓના નિર્માણ બાદ જન્યુ વહનની ક્રિયા ફલન માટે જરૂરી છે. એટલે કે ફલનની ઘટના માટે જન્યુઓનું વહન થવું કમ્પલસરી છે. મોટા ભાગે નર જન્યુ ચલિત હોય છે અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક લીન, આ ખાસ યાદ રાખવાનું, જેના ઉદાહરણ આપણે આગળ જોઈ રહ્યા છે કે અપવાદ રૂપે કેટલીક લીન અને ફૂગ કે જેમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. હવે નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવા માટે હંમેશા માધ્યમની જરૂર પડે છે ને નર જન્યુની સંખ્યા હંમેશા માદા જન્યુની સંખ્યા કરતાં વધારે હોય છે. હવે નર જન્યુની સંખ્યા વધારે હોવાનું કારણ એ છે કે નર જન્યુ છે તેને માદા જન્યુ સુધી પહોંચવાનું હોય છે. તો બધા જ જે નર જન્યુ છે તે માદા જન્યુ સુધી પહોંચવામાં સફળ થતા નથી અને એના માટે નર જન્યુની સંખ્યા વધારે હોય છે જ્યારે માદા જન્યુની સંખ્યા ઓછી હોય છે. ત્યારબાદ આપણે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જન્યુઓનું વહન થાય છે. તો સૌથી પહેલા આપણે વનસ્પતિઓમાં નર જન્યુનું વહન જોઈએ કે વનસ્પતિઓમાં જે નર જન્યુ છે તેનું નિર્માણ થયા બાદ એનું વહન કઈ રીતે થાય છે. તો સૌથી પહેલા લીન, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓનું વહન થાય છે. આ ખાસ યાદ રાખવાનું. લીન, દ્વિઅંગી અને કેટલીક ત્રિઅંગી વનસ્પતિ છે કે જેમાં જન્યુઓ એટલે કે નર જન્યુનું વહન પાણીના માધ્યમ દ્વારા થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે આવૃતબીજધારી વનસ્પતિ. તો આવૃતબીજધારી જે વનસ્પતિ છે તેમાં નર જન્યુ તરીકે પરાગરજ હોય છે અને માદા જન્યુ તરીકે અંડકોષ હોય છે. તો પરાગરજ જે છે તે પરાગાશયમાં નિર્માણ પામે છે. નર જન્યુ તરીકે પરાગરજ હોય છે અને પરાગરજ જે છે તે પરાગાશયમાં નિર્માણ પામે છે એટલે કે પરાગાશયમાં ઉત્પન્ન થાય છે. જ્યારે માદા જન્યુ તરીકે અંડકોષ હોય છે અને અંડકોષનું નિર્માણ અંડકમાં થાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે વટાણા જે છે તે વટાણામાં
જે પુષ્પ હોય છે તે પુષ્પ હંમેશા દ્વિલિંગી હોય છે. હવે દ્વિલિંગી હોય છે જેમાં સ્વફલિત થાય છે, એટલે કે જે પુષ્પ હોય, એક જ પુષ્પ છે તેના પર પુંકેસર ચક્ર પણ હોય છે અને સ્ત્રીકેસર ચક્ર પણ જોવા મળે છે, જેના પરિણામે પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે પરાગરજ જે છે તે પરાગાસન પર સ્થાપિત સરળતાથી થઈ શકે છે. પણ બધી જ વનસ્પતિ સ્વફલન દર્શાવતી નથી. ઘણી એવી વનસ્પતિઓ જે છે તે પરફલન દર્શાવે છે. તો પરફલનમાં જન્યુઓનું વહન માટે પરાગનયનની ક્રિયા થાય છે. તો પરાગનયનની ક્રિયા આપણે સૌ જાણીએ છીએ કે પરાગનયનની ક્રિયામાં પરાગરજનું પરાગાસન પર સ્થાનાંતર થાય છે. પરાગાસન પર સ્થાનાંતર થવા માટે એને જુદા જુદા માધ્યમની જરૂર પડે છે. પરાગરજનું પરાગાસન પર સ્થાનાંતર કરવા માટે જુદા જુદા માધ્યમની જરૂર પડે છે, જેમ કે પવન, પાણી, કીટકો કાં તો કેટલાક પ્રાણીઓ કે જેના દ્વારા પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થાય છે. તો જેમ પરાગરજ છે તે પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય છે, તો પરાગરજ જે છે તે હવે અંકુરિત થાય છે. અંકુરિત થાય એટલે કે પરાગાસન પર પરાગનલિકાનું નિર્માણ કરે. કે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ પરાગાસન છે તેના પર અહીંયા પરાગરજ છે તે સ્થાપિત થશે. સ્થાપિત થઈને અંકુરિત થઈને આવી રીતે પરાગનલિકાનું નિર્માણ કરે છે. ત્યારબાદ આ પરાગનલિકા જે છે તો એનું કાર્ય છે કે જે અચલિત નરજન્યુનું અંડક સુધી પહોંચાડે છે. એટલે કે પરાગરજમાંથી જે છે તે નરજન્યુ અહીંયા અંડક સુધી પહોંચે છે અને અંડક સુધી પહોંચીને અંડકોષની નજીક મુક્ત થાય છે. પાછું જોઈએ કે પરાગનયનની ક્રિયા માટે પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવું જરૂરી છે. તો આ જે જુદા જુદા માધ્યમો છે તેના દ્વારા પરાગાસન પર પરાગરજ સ્થાપિત થઈને પરાગરજ જે છે તે અંકુરિત થશે. અંકુરિત થાય એટલે કે પરાગનલિકાનું નિર્માણ કરે છે. ત્યારબાદ પરાગનલિકા દ્વારા આ જે બીજધારી વનસ્પતિ છે તેમાં અચલિત જે નરજન્યુ છે તે અંડક સુધી પહોંચે છે અને અંડક સુધી પહોંચ્યા બાદ અંડકોષની નજીક એ નરજન્યુ મુક્ત થાય છે અને ત્યારબાદ જે મુક્ત થાય તેમ પછી ફલનની ક્રિયા થશે. તો આ જે જોયું તે આપણે વનસ્પતિઓમાં નરજન્યુનું વહન કે દ્વિઅંગી અને ત્રિઅંગી તેમજ આવૃત્તિધારી વનસ્પતિઓમાં નરજન્યુનું વહન કઈ રીતે થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રાણી છે. તો પ્રાણીઓમાં પણ નરજન્યુનું વહન થવું જરૂરી છે. તો આપણે જાણીએ છીએ તેમ પ્રાણીઓ છે તે એકલિંગી હશે ક્યાં તો પછી દ્વિલિંગી હશે. હવે જે એકલિંગી પ્રાણીઓ કાં તો દ્વિલિંગી પ્રાણીઓમાં નરજન્યુ અને અંડકોષ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ જે છે તે જુદા જુદા શરીરમાં હશે ક્યાં તો પછી એક જ શરીરમાં જુદી જુદી સ્વતંત્ર રીતે નિર્માણ પામતા હશે. એટલે કે એકલિંગી જે પ્રાણીઓ છે તેમાં નરજન્યુ અને માદાજન્યુ જુદા જુદા શરીરમાં આવેલા હશે અને જે દ્વિલિંગી પ્રાણીઓ છે તેમાં એક જ શરીરમાં જુદી જુદી સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. કે નરજન્યુ અને માદાજન્યુ સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. ત્યારબાદ જન્યુઓના નિર્માણ બાદ પ્રાણીઓમાં જન્યુઓના વહન માટેની વિશિષ્ટ ક્રિયાવિધિ હોય છે. વિશિષ્ટ ક્રિયાવિધિ એટલે કે મેથુન ક્રિયા ક્યાં તો એને આપણે સમાગમ પણ કહી શકીએ. એટલે કે મેથુન ક્રિયા દ્વારા નરજન્યુ જે છે તે માદાજન્યુમાં દાખલ થાય છે. તો આ વિશિષ્ટ ક્રિયાવિધિ જે છે એટલે કે મેથુન ક્રિયા સમાગમ જે વિશિષ્ટ ક્રિયાવિધિ છે તો એમાં નર અને માદા બંને પ્રાણીઓનો ભાગ લે છે અને ભાગ લે કે જે ફલન માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ
કે જે દ્વિલિંગી પ્રાણી છે, તો આપણે દ્વિલિંગી પ્રાણી છે એમાં એક અપવાદ એટલે કે છે કે જેમાં ચપટા કૃમિ જે છે તે સ્વફલન કરે છે, તો સ્વફલનને પરિણામે એને મૈથુન ક્રિયાની આવશ્યકતા હોતી નથી. આ નોંધ કરી લેવી કે દ્વિલિંગી પ્રાણી ચપટા કૃમિમાં સ્વફલન થતું હોવાથી એને મૈથુન ક્રિયાની જરૂરિયાત નથી. જ્યારે અન્ય દ્વિલિંગી પ્રાણી જેમ કે અળસિયા તેમજ એકલિંગી પ્રાણીઓમાં પરફલન થાય છે. અમુક દ્વિલિંગી પ્રાણી જેમ કે અળસિયું અને એકલિંગી પ્રાણી જેમાં પરફલન થાય છે અને પરફલન થતું હોવાથી એમાં મૈથુન ક્રિયા જરૂરી છે. આમ લિંગી પ્રજનનમાં જટિલ ઘટના ફલનની ક્રિયા માટે જન્યુઓનું વહન થવું જરૂરી છે. જો જન્યુઓ એકબીજાની નજીક આવશે તો જ નરજન્યુ અને માદા જન્યુનું જોડાણ થશે અને જોડાણ થઈને એમાંથી ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ બનશે. તો આપણે આજના લેક્ચરમાં આપણે જોયું કે પૂર્વફલનની ઘટના. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફલનની ઘટના વિશે ભણીશું.